હેલો ગેસ, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે આપણે પાઉંભાજીનો વિડીયો ઉતારવાના છે. જોઈ શકો છો ગેસ કેવી રીતના પાઉંભાજી બનાવે છે. ડુંગળીને શિમલા મિર્ચ પાકી રહ્યા છે ગેસ, જોઈ શકો છો. શિવમની પાઉંભાજી બહુ મસ્ત મળે છે. હું કેટલો સમયથી કામ કરું છું પણ ભાજી ખાવાની મજા આવે છે. જોઈ શકો છો ગેસ. હવે આદુનું પેસ્ટ આવી ગયું છે, લસણ, આદુ ને સાથે હળદર. હવે એને પણ પાકવા દેશું 5-10 મિનિટ. હવે ચટણી એડ કરશું આપણે. જોઈ શકો છો ગાઈસ, ચટણી આવી ગઈ છે. હવે એકદમ કલર હમણાં લાલ થઈ જશે બધુંય, કેમ કે લાલ ચટણી આવી ગઈ છે એના માટે. હવે ધાણાનું શીરું આવશે આમાં અંદર. સરખાઈથી બધું મિક્સ કરી નાખશું. જોઈ શકો છો ગાઈસ, અમારા કિશોરભાઈ બધું મિક્સ કરી રહ્યા છે. હવે આમાં બાફેલો માલ નાખશું. જે આપણો બાફેલો માલ હોય એ નાખશું. પહેલાં થોડુંક પાણી એડ કરી દઈશું, 3-4 ચમચા. જોઈ શકો છો. એને ઘડીક પાકવા દેશું આપણે. પછી આપણે જો કિશોરભાઈ માલ નાખી રહ્યા છે ભાજીનો બાફેલો. આજે એક સાથે 15-20 ભાજી આમાં બની રહી છે ગાઈસ, જોઈ શકો છો. નકર 1-2 જ ભાજી આપણી બને. જેટલી ગ્રાહક માંગે એટલી જ ભાજી આપણે બનાવી છીએ અને તાજી જ આપી છીએ બધાને. જોઈ શકો છો ગાઈસ, માલને હરખી રીતના ભેગો કરી રહ્યા છે કિશોરભાઈ ધીમે ધીમે. જોઈ શકો છો. આગળ પછી હવે આને ક્રશ કરવાનું રહેશે, એટલે જાણે કે દબાવવાનું રહેશે, એટલે કે ઝીણું થઈ જાય એમ. જોઈ શકો છો. હવે ક્રશ કરવાનું ચાલુ કર્યું છે, એટલે બધું આમ હરખી રીતના વ્યવસ્થિત આમ વજન દઈને કરશે એટલે હાવ મસ્ત ભાજી થઈ જશે. ભાજી થઈ ગઈ છે આપણી તૈયાર. જોઈ શકો છો. હવે ઉપરથી આપણે મસાલો એડ કરી નાખશું. હવે ભાજી પાકવા દેશું મસાલો નાખીને પણ. ચાલો ગેસ, ભાજી આપણી થઈ ગઈ છે તૈયાર. જેને પણ ભાજી ભાવતી હોય આવી જાવ જમવા. જોઈ શકો છો ગાઈસ, રાતના 12 વાગી ગયા છે. આપણે ટેબલ પણ અંદર વહી ગયા છે અને આપણે હવે જાશું ઘરે. જોઈ શકો છો ગાઈસ, રોડ ઉપર પણ ટ્રાફિક નથી આજે. જોઈ શકો છો ગાઈસ, આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. રાતના 12 વાગી ગયા છે. જોઈ શકો છો કેવું અંધારું છે.